વાવ-થરાદ જિલ્લાના નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી એક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહ થરાદના રડકા ગામ પાસે કેનાલમાં તરતો જોવા મળ્યો હતો, જેને પરિવારજનોએ બહાર નીકાળ્યો હતો. મળતી માહિતી મુજબ આ મૃતદેહ મસાભાઈ માજીરાણા ઉંમર વર્ષ 60 રહેવાસી ગોલપ વાવ અને હાલ થરાદ લખાપીર હોટલ પાછળનું હોવાનું જાણવા મળ્યું હતું. તેઓ 27 નવેમ્બર 2025ના રોજ સવારે 10 વાગે ગુમ થયા હતા. 3 દિવસ પહેલા કેનાલ પર લુંગી મૂકીએ કોઈએ ઝંપલાવ્યો હોવાનો કોલ મળ્યા બાદ શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આજે વહેલી સવારે રડકા પાસે કેનાલમાં મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મૃતદેહને બહાર નીકાળ્યો હતો. થરાદ ફાયર ઓફિસર વિરમજી રાઠોડે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે 2 દિવસ પહેલા અમને કેનાલ પર લુંગી મૂકીને કોઈ ઝંપલાવ્યોનો કોલ મળ્યો હતો. અમારી ટીમે કેનાલ પર પહોંચી સતત શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કોઈ મળી આવ્યું ન હતું. આજે વહેલી સવારે મૃતદેહ તરતો જોવા મળતા પરિવારજનોએ તેને બહાર નીકાળ્યો હતો. મૃતકના કપડાં મુખ્ય નર્મદા કેનાલના આજવાડા પુલ નજીકથી મળી આવ્યા હતા, જેના આધારે ગઈકાલે સાંજે પણ 1 કલાક જેટલી શોધખોળ કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી ગઈ હતી.